વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં અનેક પ્રશ્નો મુદ્દે આજે કાઉન્સિલરો વચ્ચે રજૂઆતો થઈ હતી। વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વિવિધ કાઉન્સિલરોએ પોતાના વોર્ડ નંબરની સમસ્યાઓ રજૂ કરી હતી, જેમાં મનીષ પગાર વોર્ડ નંબર 12 કાઉન્સિલર, જહા ભરવાડ કોંગ્રેસ કાઉન્સિલર, હરીશ પટેલ કોંગ્રેસ કાઉન્સિલર, આશીષ જોશી કાઉન્સિલર વોર્ડ નંબર 15 નાએ તેમના પોતાના વોર્ડમાં ખાસ કરીને ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં થયેલ ભ્રષ્ટાચાર હોય, હરની બોટકાંડ હોય કે પછી પીવાના પાણીની સમસ્યા હોય, આ તમામ મુદ્દે અગાઉની સભામાં રજૂઆત કરી છે, ત્યાં તેનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા તેઓ દ્વારા એસીબીમાં પણ પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે। ત્યારે પાલિકાના અલગ અલગ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચાર મુદ્દે આજે પણ તેઓએ રજૂઆત કરી હતી અને આજે નિકાલ નહીં આવે અને ન્યાય નહીં મળે તો તેઓએ કાલે ન્યાય મળશે તેની આશા વ્યક્ત કરી હતી। સર્વોદય નગર છે, શિવાજીપુરી છે, એમાં જે જય સંતોષી નગર છે અને બીજા બધા મકાનોમાં ત્યાં બહારના તત્વો જે મકાન બંધ પડી ગયું હોય કે કદાચ જે મકાનમાં ઘણા એવા મકાનો છે કે જે કદાચ ન લાગ્યા હોય, પડી રહ્યા હોય, એવા ઘણા મકાનો છે, તો ત્યાં અસામાજિક તત્વોનો એક અડ્ડો છે। એ લોકો આવા મકાનો ભાડે આપે છે। એટલે મેં આજે અધિકારીશ્રીને કહ્યું છે કે આવા મકાનોની ચકાસણી કરો અને બીએસયુપીના અધિકારીઓને કહો કે ભાઈ કોનું મકાન છે, કોના નામે એલોટ થયું છે, કોણ રહે છે, કોણ ભાડું ઉઘરાવે છે, આટલી તપાસ કરવાની આજે મેં અહીંયા સભામાં માંગ કરી છે। બીજો એક વિષય એવો છે કે ત્યાં એક અપૂરતું બિલ્ડિંગ છે, એટલે 1 કે 2 માળ બનીને પડેલું બિલ્ડિંગ છે, તો ત્યાં હંમેશા અસામાજિક તત્વો ત્યાં જુગાર રમતા હોય છે, ત્યાં બીજી રીતે પણ લોકોને ખૂબ ત્રાસ હોય છે। મારા વિસ્તારના ત્યાંના લોકો, ત્યાંના જ્યાં કમિટી છે એ આખી કમિટી આવી, એ લોકોએ મને રજૂઆત કરી કે સાહેબ આ બહુ મોટી સમસ્યા છે કે આખો દિવસ ત્યાં લોકો બેસી રહે છે, પત્તા રમે છે, જુગાર રમે છે। એટલે આજે સભાના માધ્યમથી મેં આદરણીય કમિશનરશ્રીનું અને બીજા પદાધિકારીઓનું ધ્યાન દોર્યું છે કે ભાઈ આમાં સખ્તમાં સખ્ત પગલાં લો અને આવી રીતે જો ગેરકાયદેસર રીતે લોકો જો ભાડે મકાનો આપતા હોય। આજે જે ફાયરની અંદર સિસોટી ને લાઇટરની જે ખરીદી, જે 300 રૂપિયાની વસ્તુ 3300 રૂપિયા ખરીદી કરવામાં આવી છે, તો મારી રજૂઆત હતી કે ભાઈ દેવેશ પટેલ એકલા આરોપી નથી। દેવેશ પટેલ ભાવ નક્કી કર્યા પછી ટેન્ડર કમિટીમાં જાય છે, સ્ટેન્ડિંગમાં જાય છે, કમિશનર સાહેબ પાસે જાય છે, તો આટલી બધી જગ્યાએથી સીટી સ્કેન જેવી રીતે દરેક જગ્યાએથી ભાવ નક્કી કરવા માટે જાય છે, તો આટલી મોટી વસ્તુ કોઈને ખબર ના પડી। એટલે દરેક જે જગ્યાએ જ્યાં પ્રોસિજર પ્રસાર થાય છે, દરેક લોકો આની અંદર ઇન્વોલ્વ છે, દરેક લોકો પર એની એક્શન લેવી પડે। એની સાથે છાણીની વિસ્તારના લોકોએ છાણી સ્મશાનના પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ કર્યો હતો, છાણી ગામ બંધ રાખ્યું હતું। કમિશનર સાહેબે 15 દિવસમાં પ્રોમિસ આપી હતી કે કોઈ નિર્ણય કરવામાં આવશે, એના વિશે પૂછવામાં આવ્યું તો એમને એવું કીધું છે કે હજુ વાતચીત ચાલે છે। પણ સ્મશાનની બાબતે ગઈકાલે કમિશનર સાહેબે 31 સ્મશાનની અંદર અલગ અલગ અધિકારીઓની નિમણૂક કરી છે, તો પ્રાઇવેટાઇઝેશન કરવાની જરૂરત શું છે? કોર્પોરેશન જ હેન્ડલિંગ કરી શકે એવું છે, તો તમે જે નિમણૂક કરી છે એની અંદર એવું લાગે છે ખાલી કોન્ટ્રાક્ટરે સિક્યુરિટીવાળાની જ ભરતી કરવાની જરૂર છે, એના સિવાય તમામ કામ તો કોર્પોરેશન કરે, એટલી બધી ભરતી કરી, તો શું તમે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને ફાયદો કરવા માટે આ કોન્ટ્રાક્ટ કર્યો છે? એના સિવાય અમારું વોર્ડ નંબર 1ની અંદર નિજામપુરા છે, TP13 છે, નિજામપુરાની અંદર લો પ્રેશરની ફરિયાદ વર્ષોથી છે, એનું નિરાકરણ આવતું નથી। TP13ની અંદર સ્ટાર્ટિંગની અંદર 5 થી 10 મિનિટ ગંદુ પાણી આવે છે, એનું તાત્કાલિક નિરાકરણ કરવા માટે। અને બીજી વસ્તુ કે એક અધિકારીને 10-10, 15-15 ચાર્જ આપવામાં આવ્યા છે, તો એની જગ્યાએ જે જૂના એન્જિનિયરો છે, વર્ષોથી કામ કરે છે, સારી કામગીરી કરે છે, તો એ લોકોને આગળ બઢતી આપીને એક અધિકારી જે વધારે ચાર્જ છે ઓછા કરીને એ લોકોને પ્રમોટ કરીને આગળ જવાબદારી સોંપવી જોઈએ, જેથી વોર્ડ લેવલે સારી રીતે કામગીરી થઈ શકે। સૌ પ્રથમ તો વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કમિશનર સાહેબ જ્યારે નવા આવ્યા અને મીડિયાના માધ્યમથી જે જાહેર થયું કે ભાઈ ફાયર બ્રિગેડની ખરીદીમાં જે મોટો ભ્રષ્ટાચાર થયો છે સાધન ખરીદીમાં, એમાં 250 રૂપિયાની સીટી, 3529 રૂપિયાની હેન્ડ ગ્લોવ્સ, તમે જુઓ કે 200-300 રૂપિયાના હેન્ડ ગ્લોવ્સ, 500 રૂપિયાના હેન્ડ ગ્લોવ્સ હોય કદાચ, બહુ તો મોંઘા, એ હેન્ડ ગ્લોવ્સ હોય 3500 રૂપિયાના। લાઇટર 100 રૂપિયાનું લાઇટર હોય, 200 રૂપિયાનું લાઇટર હોય, મોંઘું, એ લાઇટર, ગેસ લાઇટર, એ લાઇટર ખરીદવા માટે 3500 રૂપિયા ચૂકવે એક લાઇટરના। આટલો મોટો ભ્રષ્ટાચાર! 1400 રૂપિયાની બોટલ, 3500 રૂપિયાની બોટલ। એટલે આ રીતે જે ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો અને કમિશનર સાહેબે જે ચીફ ફાયર ઓફિસરને, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરને, વિવાદિત ચીફ ફાયર ઓફિસર પાટીલ કે જેને એવું કહે છે કે બોગસ ડિગ્રીથી અહીંયા આગળ એને પ્રવેશ લીધો છે, અહીંયા આગળ બોગસ ડિગ્રીથી એ નોકરીમાં આવ્યા છે, કોની ભલામણથી આવ્યા હતા, શું આવ્યા હતા, અમે એનો જે તે સમયે પણ વિરોધ કર્યો હતો, એને સસ્પેન્ડ કર્યા।
ડેપ્યુટી ફાયર ઓફિસરને સસ્પેન્ડ કર્યા, સાથે સાથે આરોગ્ય અમલદારને સસ્પેન્ડ કર્યા. તો અમારી માંગણી એ જ હતી કે આ સૌથી મોટા ભ્રષ્ટાચારીઓ વડોદરા શહેરના નાગરિકો જ્યારે રૂપિયા ટેક્સ ભરે છે ત્યારે આ લોકો પગાર લે છે, અને આ નાગરિકોના વેરાનો જ્યારે દુરુપયોગ થતો હોય ત્યારે આવા ભ્રષ્ટાચારીઓને છોડવા જોઈએ નહીં. આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યું તો સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે આ કામ આવ્યું તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર સાહેબે શું જોયું, કેમ વિરોધ ના કર્યો? સ્ટેન્ડિંગના સભ્યોએ કેમ વિરોધ ના કર્યો? આટલું મોંઘું 250 રૂપિયાની વસ્તુ 3,500-3,000માં. એટલે એ લોકો પણ સાથે ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે. એમને પણ નૈતિકતાના ધોરણે રાજીનામા આપી દેવા જોઈએ એવી અમારી માંગણી છે. આ રીતનો ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે કમિશનર સાહેબ તમામ પર લાલાક કરે એવી અમારી માંગણી છે. સાથે સાથે જે સ્મશાનો આઉટસોર્સિંગથી કોન્ટ્રાક્ટરોને આપી દીધા 31 સ્મશાનો, આજે 1.5 મહિનો થયો, સ્મશાનોની એની એ જ હાલત છે. સ્મશાનોમાં કોઈ પણ સુધારો થયો નથી. કોન્ટ્રાક્ટર હજી પૂળા નથી ટાઈમે આપી શકતા, છાણા નથી આપી શકતા, ગંદકીનો ભરમાર છે. છાણીનું સ્મશાન જ્યારે જે ટ્રસ્ટ ચલાવતું હતું એ ટ્રસ્ટને પાછું મળવું જોઈએ એવી અમારી માંગણી છે. સાથે નિઝામપુરા સ્મશાન એ પણ જે લોકો ચલાવતા તેને પાછું મળવું જોઈએ, કારણ કે સ્મશાન બાબતે પણ જો 7,000 રૂપિયા 7,500 રૂપિયા કોન્ટ્રાક્ટર લઈ જવાનો હોય એક ડેડ બોડીના, તો એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે એવું અમને લાગી રહ્યું છે. એટલે આ પણ ફેર વિચારણા કરી અને કમિશનર સાહેબ આ સ્મશાનોમાં કાં તો સારી સુવિધાઓ આપો. પાછલા વર્ષોમાં જેટલી પણ રજૂઆત કરી એ બાબતની અવગણના થઈ. ખરેખર મારા મુદ્દા વડોદરા શહેરના નાગરિકો માટે હતા. વડોદરા શહેરમાં ડોર ટુ ડોર થી લોકો મરી જાય છે, બાળકો મરી જાય. વડોદરા શહેરમાં પૂર આવીને લોકો મરી જાય. વડોદરા શહેરમાં બોટ ઊંધી પડે ને લોકો મરી જાય. આ બધા બાબતે રજૂઆત કરી અને અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે અવગણના કરી ત્યારે જ મારે આગળ એસીબીમાં રજૂઆત કરવી પડી છે. અને આજે નહીં ને કાલે જે બી સત્યતા છે, પુરાવા સાચા છે, એટલે એનો નિકાલ આવશે એવું મને ચોક્કસ માનવું છે. ફાયરમાં પણ આપને કહીએ કે 5 આઈટમોના ભાવ સરખા હોય, 3,658 રૂપિયા જ હોય, લાઇટર બી એ જ હાથે મળે, સ્પોટલાઇટ બી એ જ ભાવે મળે, તો દેખે તો ભ્રષ્ટાચાર દેખાય છે. અને એ પ્રમાણે જો એમને એક્શન લીધી છે તો બહુ હું કમિશનરને એટલા માટે જ અભિનંદન આપ્યા છે ખરેખર કે અભિનંદનને પાત્ર છે. એટલે ફાયરના મુદ્દે લીધા બાદ જ મને ક્યાંક એવી આશા છે કે માન્ય કમિશનર શ્રી આનાથી વધારે ગંભીર જ્યાં જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે ત્યાં પણ આ જ પ્રમાણેના પગલાં લે.